કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરી સુરતની મુલાકાતે છે। હાઈવે નંબર 48 અને 58 પલસાણા 4 રસ્તાની તેઓએ મુલાકાત લીધી। પલસાણા 4 રસ્તા નજીક અંડરપાસ બનાવવાની માંગ ઉઠી છે। હાઈવે અને અંડરપાસની કામગીરી અંગે અધિકારીઓ સાથે તેઓએ મુલાકાત કરી હતી। વધતા વાહન વ્યવહારને પગલે આગામી દિવસોમાં અંડરપાસ બનાવાશે। એક્સપ્રેસ હાઈવે 30 ડિસેમ્બર સુધી શરૂ કરવામાં આવશે। દિલ્હી મુંબઈ એક્સપ્રેસવેનું પણ નિરીક્ષણ નીતિન ગડકરી કરશે। પલસાણા 4 રસ્તા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવા, પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમાર, સુરત જિલ્લા પંચાયત મહામંત્રી જીગરભાઈ નાયક, કમલેશભાઈ નાયક, મહુવા ધારાસભ્ય મોહનભાઈ ડોંડિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। એરપોર્ટથી બાય રોડ નિરીક્ષણની શરૂઆત કરશે। પ્રથમ તબક્કામાં નેશનલ હાઈવે 53 પરના કામકાજનું નિરીક્ષણ થશે। આ નિરીક્ષણ સુરત એરપોર્ટથી શરૂ થઈને પલસાણા સુધી એટલે કે આશરે 45 કિલોમીટરના સેક્શનમાં કરવામાં આવશે। આ રસ્તાની ગુણવત્તા કેવી છે તેની સમીક્ષા કરવામાં આવશે। કેન્દ્રીય પરિવહન મંત્રી જે નીતિન ગડકરી છે તે આજે દક્ષિણ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સુરત એરપોર્ટ ઉપર તેમનું જે આગમન થયું છે અને જે તેમનો જે કોન્વે છે તે પલસાણા અને ત્યારબાદ બારડોલી ખાતે તે જવાના છે। જોઈ શકાય છે કે જે હાઈવે જે બનાવવામાં આવ્યો છે નેશનલ હાઈવે, તેનું નિરીક્ષણ છે તેમની જે હાઈવે ઓથોરિટી સાથે મુલાકાત કરશે અને જે રીતે કહી શકાય છે જે નિરીક્ષણ છે હાઈવેનું તે કરવામાં આવશે। જે હાઈવે બનાવવામાં આવ્યા છે તે અધિકારીઓ સાથે અને ખાસ કરીને જે હાઈવે ઓથોરિટી છે, જે કોન્ટ્રાક્ટરો છે તેમની સાથે જે હાઈવે ઉપર જે વિઝિટ કરવાના છે। સૌપ્રથમ તો જે પલસાણા ખાતે તે જવાના છે નીતિન ગડકરીનો જે આખો કાફલો છે, ત્યારબાદ પલસાણા રોડથી તે વલસાડ જે ખાતે પણ જવાના છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે નીતિન ગડકરી છે તે પોતે પોતાની વાનની અંદર જે બેસી ચૂક્યા છે અને આ વાન મારફતે આખા રોડનું નિરીક્ષણ છે તે કરવાના છે। વલસાડથી જે બાય હેલિકોપ્ટર મારફતે મુંબઈ જશે અને ત્યારબાદ ફરીથી સાંજના સમયે સુરત હેલિકોપ્ટર મારફતે સુરત એરપોર્ટ ખાતે આગમન થશે અને ત્યારબાદ જે રીતે હાઈવેનું એક પછી એક જે નિરીક્ષણ જે કરવામાં આવી રહ્યું છે, કઈ રીતે હાઈવે જે એક પછી એક જે ફરિયાદો જે મળતી હોય છે, ફરિયાદોનું નિરાકરણ કઈ રીતે કરી શકાય, ખુદ જે નીતિન ગડકરી છે તે પોતે નિરીક્ષણ કરવાના છે હાઈવે ઉપર। પોતાની જે ગાડી છે તે ગાડી જે રીતે ચલાવીને નિરીક્ષણ કરવાના છે। એટલે મહત્વની વસ્તુ એ છે નીતિન ગડકરીનો જે કાફલો છે અહીંથી રવાના છે તે પલસાણા ખાતે જવા માટે રવાના થયો છે અને ત્યારબાદ અલગ અલગ જે હાઈવે અને જે કહી શકાય છે તે રૂટ છે ત્યાં નિરીક્ષણ કરી અને જે માર્ગદર્શન જે આપવાનું હોય છે તે માર્ગદર્શન આપવામાં આવશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।